brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. ખાદ્ય ચીજ વસ્તુઓમાં મરેલા જીવજંતુનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે તો બીજી તરફ લાખોની ફી ઉઘરાવતી શૈક્ષણિક સંસ્થાની કેન્ટીનમાં પણ જોવા મળી છે લાલિયાવાડી। આપની ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જુઓ। બંને દ્રશ્યો ભલે અલગ અલગ હોય પરંતુ બંનેમાં એક વાત સામાન્ય છે અને તે છે અખાદ્ય ખાણીપીણી। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી તહેવાર। વિમલ, બોલો જુબાન કેસરી। બેદરકારી અને લાલિયાવાડી। અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક યુવકની ફરાળી સોડા નામની બોટલમાંથી કાન ખજૂરો નીકળ્યો, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી। તો બીજી તરફ લાખો રૂપિયાની ફી ઉઘરાવતી એલન ઇન્સ્ટિટ્યૂટની કેન્ટીનના દ્રશ્યો જોશો તો તમારા બાળકને ત્યાં ભણાવવા મોકલતા પહેલા 2 વખત વિચાર કરશો। કેન્ટીનમાં ચોમેર ગંદકીના સામ્રાજ્ય વચ્ચે સડેલા ટમેટા સહિતના ખાદ્ય સામગ્રી ત્યાં મળી આવી। સૌ પહેલા વાત કરીએ સોડાની તો ઘણા લોકોને જમીને સોડા પીવાની ટેવ હોય છે, પરંતુ અમદાવાદના સરખેજમાં સુફિયાન નામના યુવકને સોડા પીવાનું ખૂબ જ ભારે પડ્યું। ભોજન પચાવવાને બદલે આ સોડાએ તેને હોસ્પિટલના બિછાને પહોંચાડી દીધો। સુફિયાને ફરાળી સોડા નામની બોટલ ખરીદી અને પીધી, પરંતુ સોડા પીધાની થોડી વારમાં જ તેને ઉલટી થવા લાગી, જે બાદ તેણે સોડાની બોટલમાં નજર કરી તો તે સ્તબ્ધ થઈ ગયો, કેમ કે સોડાની બોટલમાં હતો કાન ખજૂરો। આ અંગેનો એક વિડીયો તેને બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સાથે જ યુવકે અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગમાં પણ આ મામલે ફરિયાદ કરી છે। તો બીજી તરફ ફરાળી સોડા બનાવનાર માલિકે જણાવ્યું છે કે અમારી બ્રાન્ડનું કોઈ અન્ય વ્યક્તિ રિફિલ કરી અને બજારમાં વેચાણ કરે છે। કોઈ વ્યક્તિએ બોટલ રીયુઝ કરી હોઈ શકે છે। હવે આગળ વાત કરીએ લાખો રૂપિયાની ફી વસૂલતી અમદાવાદના શીલજ સ્થિત એલન ઇન્સ્ટિટ્યૂટની કેન્ટીનના આ દ્રશ્યો જુઓ। સડેલા ટામેટા, ખાદ્ય સામગ્રી, ચોમેર ગંદકીનું સામ્રાજ્ય। આરોગ્ય વિભાગની ટીમ એલનની કેન્ટીનમાં પહોંચી તો તપાસ દરમિયાન આ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। કેન્ટીનમાંથી મોટા પ્રમાણમાં સડેલા ટમેટા મળી આવ્યા છે અને એટલું જ નહીં, કેન્ટીનમાં ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું છે, તો કેટલાક પેકેટ એક્સપાયરી ડેટ વાળા પણ મળી આવ્યા છે। આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે કેન્ટીન લાયસન્સ વગર જ ચલાવવામાં આવતી હતી। વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે અનેક રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। આરોગ્ય ટીમે તપાસ બાદ સંસ્થાને 1 લાખનો દંડ ફટકાર્યો છે। સર 1 મહિનાથી રોટલી આવી મળે છે અમને જમવા માટે, ગરમ રોટલી તો મળતી જ નથી। અમે 8:30 વાગે ક્લાસમાંથી છૂટ્યા અને જ્યારે અહીંયા આવીએ તો અહીંયા જે મેનુમાં જે જમવાનું લખ્યું હોય ને એ મળતું નથી। એ પૂરું થઈ જાય તો પછી કોઈક દિવસ મેગી જમવા માટે આપી દે, કંઈ ને કંઈ આપી દેતા હોય છે, કંઈ નક્કી નથી। 2 દિવસ પહેલાં મકોડો નીકળ્યો તો જમવામાંથી, કોઈક દિવસ વાડ નીકળે તો પછી કંઈ ને કંઈ કહી દેતા હોય છે અને અમને પછી એવું કહી દેતા હોય છે, એટલે કંઈ આમનું નક્કી નહીં હોતું, જમવાનું સારું નથી હોતું સર। કમ્પ્લેન સર ઘણી વાર કરેલી છે કમ્પ્લેન તો। 1 વર્ષની અઢી ફીસ છે ને એ પ્રમાણે ખાવાનું નહીં આપતા। રોટલીની તકલીફ હોય, ક્યારે શાકની તકલીફ હોય, ત્યારે ભાતની। એક દિવસ કમ્પ્લેન કરીએ, બીજા દિવસે સારું, પણ ત્રીજા દિવસે પાછું હતું એવું થઈ જાય। કારે દોરા નીકળ્યા હતા। તો વિદ્યાર્થીઓની ફરિયાદ મળતાની સાથે જ તંત્રએ કાર્યવાહી કરી, પરંતુ અહીં સવાલ એ સર્જાય છે કે શું 1 લાખનો દંડ ફટકારવાથી સ્થિતિ સુધરશે? અત્યાર સુધી વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થતા અને તેના માટે આખરે જવાબદાર કોણ છે? કેન્ટીનને